શનિદેવની જો પ્રકોપવાળી દ્રષ્ટિ જો તમારા ઉપર પડે તો એમને મનાવવા ક્યાં આવવા પડે ખબર है? એમના ઘરે. એમનું ઘર કયું? શનિ સિંગનાपुर। आज तक कभी चोरी हुई यहाँ पे? कभी नहीं हुई है। नदी में एक विशाल काळो पत्थर तरतो आवे है। आप अपनी दुकान में ताले लगाते हो, ऐसे ही छोड़ के जाते हो? નથી તિજોરીઓમાં તાળું નથી લગાવવામાં આવતું, દુકાનોમાં તાળું નથી લગાવવામાં આવતું। અહીંયા કને પાર્કિંગ પર મળી જશે તમને। બહુ સુંદર નજારો છે યાર। हर हर महादेव। तो स्वागत है તમારું એક નવા વ્લોગમાં, એક ધમાકેદાર વ્લોગમાં। ભાઈ આજે હું જે ગામમાં છું ને એ ગામમાં ક્યારે પણ તાળું નથી લગાવવામાં આવતું, કોઈ ઘરમાં દરવાજો નથી, તિજોરીઓમાં તાળું નથી લગાવવામાં આવતું, દુકાનોમાં તાળું નથી લગાવવામાં આવતું, ઘણા ખરા ઘરોમાં તો દરવાજા પણ નથી એમ। અને દરવાજો હોય તો કેવું ખાલી આમ પડદો હોય કે આમ ખાલી આમ વારી નાખે, પણ એમાં ઊભું આવે ને જે કુંડી, એ કુંડી પણ નથી। મતલબ તમે સમજો હું કયા ગામમાં હોઈશ। ભાઈ તમે થંબનેલ બધું જોઈને આવી જ ગયા હશો। તો અગર ભગવાન શનિદેવની જો પ્રકોપવાળી દ્રષ્ટિ જો તમારા ઉપર પડે તો એમને મનાવવા ક્યાં આવવા પડે ખબર है? એમના ઘરે। એમનું ઘર કયું? શનિ સિંગનાपुर, મહારાષ્ટ્ર, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે ભાઈ। તો આજે એ જગ્યાએ છું ને તમને આ જગ્યાની પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપી દઈશું અને દર્શન કરાવી દઈશું સાથે ને સાથે। તો બહુ સારામાં સારા અહીંયા કને બહુ જોરદાર છે ભાઈ। તો આપણે દર્શન કરવા જઈશું। આમ તો હું કાલ સાંજે આવી ગયો હતો, પણ કાલ સાંજે મેં દર્શન કરી લીધા હતા, પણ તમને વિડીયો નહોતો બનાવ્યો એમ, કારણ કે ભીડ હતી અને મેં કીધું સવારના તમને પણ દર્શન કરાવીશ અને હું બીજી વાર દર્શન કરી લઈશ। તો ચલો હવે શનિ સિંગનાपुर ભગવાનના તમને દર્શન કરાવું। આ ભારત દેશનું સૌથી મોટું મંદિર અહીંયા શનિ સિંગનાपुर શનિદેવનું મંદિર છે। અને એ જગ્યાએ હું આવ્યો છું। સૌ પ્રથમ આપણે જશું એકદમ બહાર અને ત્યાંથી તમને શરૂ કરીએ અને પછી ભગવાનનો પ્રસાદ લઈએ અને જઈએ દર્શન કરવા માટે। આ મેઇન રોડ છે અને નાનકડું એવું ગામ છે, બહુ નાનકડું ગામ છે, વધારે કાંઈ મોટું ગામ નથી। અને આ જો ભાઈ અહીંયાથી આપણે દુકાનો લગાવવાનું ચાલુ થઈ જાય। આ પ્રસાદીની નાની તેની જે તમારે લેવું હોય તો પ્રસાદીમાં તમારે જે નારિયેલ હાથે લેવું હોય તો લઈ શકો છો, અને તેલ પણ લઈ શકો છો તેલ ચડાવવા માટે। અહીંયાથી મેઇન એન્ટ્રી છે અને અહીંયા કને સાઈડમાં આ બધી દુકાનો લાગેલી છે। તો આપણે જઈએ દુકાનવાળાને વાત કરીએ। भाई ये वाले तेल का कितना है? ये वाले तेल का 30 रुपए का। अच्छा, और ये बड़े वाले 100 वाला है, 200 वाला है, 250 का। ओके। ये शनि सिंगनापुर जी का 50 रुपए का। ये 50 का आएगा। पाव पूतरू ने आ બધું મળશે ભાઈ, બધું તેલ બેલ ઘોડાની નાણ અને આવી રીતે शनिदेव ने जितने लागતું હોય ને प्रसादी બધી મળી જશે। तो भाई यहाँ पे कहते हैं ना शनि सिंगनापुर में ताले वगैरह नहीं लगाए जाते, मैंने सुना है। तो ये क्या सच बात है? गांव में कहीं पे भी ताले नहीं लगाए जाते? अच्छा, और क्या क्या है यहाँ पे कुछ बता सकते हो? ताले नहीं लगाए जाते, वो बात सच है। आप अपनी दुकान में ताले लगाते हो, ऐसे ही छोड़ के जाते हो? अच्छा, कुछ होता नहीं? आज तक कभी चोरी हुई यहाँ पे? कभी नहीं हुई है। વાહ ભાઈ, સહી છે। તો ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી છે। પ્રસાદીમાં એટલે આપણે ભગવાનને તેલ ચડાવવું છે, એટલે તેલ લઈ લીધું છે અને એક આ લઈ લીધું છે। આને શું કહેવાય? इसको क्या बोलते हैं भाई? तिल का होता है। तिल का ना, मेन ये दो ही रहते, मेन दो रहते। તો ભાઈ આલો આપણે બે વસ્તુ લઈ લીધી છે અને જઈએ ભગવાનના દર્શન કરીએ અને મસ્ત તેલ ચડાવી દઈએ અને પછી આપણે આગળ વધીએ। ભાઈ આ મેન એન્ટ્રી છે, આ મેન ગેટ છે। અહીંયાથી તમારે આવી રીતે રાઈટ મારવાનું છે અને જો તમારે અહીંયા રોકાવું હોય ને ભાઈ તો અહીંયા કને આ મેન ઓફિસ છે અહીંયા કને। તો તમે અહીંયા વાત કરશો ને તો દિવસનું ભાડું 50 રૂપિયા અને 100 રૂપિયા તમારા કને ડિપોઝિટ લેશે। દિવસનું ભાડું 50 રૂપિયા હોલ મળશે અને બાકી રૂમ લેવો હોય તો રૂમનો ભાવ પૂછ્યો તો એમને મને 200 રૂપિયા કીધા હતા, 200 થી 300 રૂપિયા કીધા હતા। તો તમે અહીંયા કને આવીને આ જરાક જોઈ લેજો, બરાબર? બાજુમાં એટીએમ પણ છે અને હવે આપણે જશું દર્શન કરવા માટે। એ કહેવાય છે કે આજથી છે ને 200 થી 300 વર્ષ પહેલા એક બાढ़ આવી હતી, આ ગામમાં બાढ़ આવી હતી, બહુ આખું બધું તણાઈ ગયું હતું અને એમાં જે અહીંયાની નદી છે ને એ નદીમાં એક વિશાલ કાળો પથ્થર તરતો આવે છે અને એ કાળો પથ્થર જે છે ને એ એક જેમાં કને જે નાવ બાવ હલાવતા હોય ને તો એમને દેખાણો હતો। તો એ કાળા પથ્થરને કંઈક નોકીલી વસ્તુ હોય છે એમાં આમ ચેક કરે છે। તો જેવો ચેક કરવા જાય છે ને ભાઈ તો એ કાળો જે પથ્થર હોય છે ને, કાળો પાણો હોય છે ને એમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે અને પછી એ ડરીને પછી પાછું આવતું રહે છે।
અને પછી સપનામાં જાય છે. શનિદેવ ભગવાન સપનામાં જાય છે અને કહે છે કે એ મારું રૂપ છે, એને તમે સ્થાપિત કરો. તો એવી રીતે શનિદેવ ભગવાનની અહીંયા કને સ્થાપના થાય છે ભાઈ. આખા ગામવાળાને બધા આવે છે અને પછી તો એ પાણો હલતો નથી, એમ ઉપાડવાની કોશિશ કરે છે પણ હલતો જ નથી. પછી બધા ગામવાળા નિરાશ થઈને પાછા જતા રહે છે અને પછી વળી શનિદેવ ભગવાન સપનામાં જાય છે કે મામો અને ભાણેજ જ એ પાણો ઉપાડી શકશે એમ. તો મામો અને ભાણેજ જે સગા હોય એ પાણોને ઉપાડીને પછી સ્થાપિત કરે છે. અને ભગવાને એમ કીધું હતું કે મારી જે હોય ને મૂર્તિ, જે પાણો છે ને એના ઉપર ક્યારે છત ન બનાવજો, કેમ કે હું આખા ગામને જોવા માંગુ છું કે બેઠા મતલબ અહીંયા શનિદેવ ભગવાન સાક્ષાત બેઠા જ છે એમ. તો હું આખા ગામને જોવા માંગુ છું. એટલે ઘણીવાર છત બનાવવાની કોશિશ કરી છે. કેટલી વાર છત બની છે આ તે, પણ છત ક્યારે રહી જ નથી એમ. ક્યારેક તૂટી ગઈ છે અને ક્યારેક આગ લાગી ગઈ છે અને ઘણું એવું થઈ ગયું છે. એટલે છત ક્યારે રહેતી નથી. શનિદેવ ભગવાનનો જે પથ્થર છે ને ભાઈ, કાળા કલરનો વિશાળ પથ્થર છે ને, એવી રીતે છે, એના ઉપર કોઈ છત નથી. અને બધા જાય છે ને શ્રદ્ધાળુ દર્શન કરે છે એમના. અને બસ જોરદાર, બહુ સારું છે ને જોરદાર છે. આપણે ચલો તમે દર્શન કરાવીએ. કહેવાય છે કે શનિદેવ ભગવાનની જેવી સ્થાપના થઈ ગઈ ને એના પછી એ ગામમાં એટલી શાંતિ થઈ ગઈ ને જેની ભેંસો ને ગાયો ને જે જંગલોમાં ચરવા જતા હતા એમને કોઈ પશુ જે વન પ્રાણી હોય એ ખાયા વગર મતલબ કેવી રીતે સુરક્ષિત પાછું આવતી હતી એમ. અને બહુ સારું બધું થવા માંડ્યું. ત્યારથી આ શનિદેવ ભગવાનનું બહુ નામ વધી ગયું ભાઈ, આસપાસના સ્ટેટમાં અને આખા ભારત દેશમાં કરી લીધી છે. અને હવે જોઈએ કે આપણે ક્યાં બહાર નીકળીએ, કેમ કે આ થોડુંક અંદરથી આવી રીતે જાય છે. અને મંદિરની અંદર આપણે જશું અને મંદિરની આજુબાજુમાં ફરશું અને મંદિરમાં દર્શન કરશું. આ જુઓ ભાઈ, આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી લીધી છે અને પબ્લિક અત્યારથી આવવાની શરૂ થઈ ગઈ છે. સવારનો ટાઈમ છે. કાલે સાંજના તો એટલી ભીડ હતી ને ભાઈ, સવારમાં તો ઓછી ભીડ હોય છે, પણ તોય છતાંય પબ્લિક છે યાર, વધારે છે. ચલો કાંઈ વાંધો નહીં, દર્શન કરશું. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु शंभु. આ ગેટ છે અને અહીંયાથી આપણે જેવા એન્ટર થશું ને તો આગળ થોડુંક હાલવું પડશે અને આગળથી જેવા તમે રાઈટ મારશો ને તેવા તમે શનિદેવ ભગવાનના દર્શન કરી શકશો. તો હવે આ જો આ મેઇન ગેટ છે. मंगलम देवदेवाय वासुदेवाय मंगलम मंगलम नंदपुत्राय सदानंदाय मंगलम. मंगलम लीलामर्त्याय मंगलम मंगलम शुकक्षेत्रे पद्मपदाय मंगलम मंगलम वत्सपालाय विश्वपालाय मंगलम मंगलम योगी मृत्याय गोपमित्राय मंगलम. દર્શન થઈ ગયા છે અને આપણે તેલ પર ચડાવી દીધું છે. અને જો તમારે આવી રીતે જો તેલ ચડાવવું હોય ને ભાઈ, જે રીતે આ લોકો ચડાવે છે, તો તમારે 500 રૂપિયાની મતલબ પાવતી ફાળવી પડશે ભાઈ. 500 રૂપિયાનું તમારે આવી રીતે ચડાવવું છે. અને હું આવી રીતે નથી ચડાવી શક્યો. અને એક બીજું અહીંયા કને પાત્ર રાખેલું છે, ત્યાં કને બધી જેટલી પબ્લિક આવે છે ત્યાં ચડાવે છે. અને પછી કહે છે કે સાંજના ટાઈમે એ પાત્રથી આવી રીતે આમાં અભિષેક કરાવે છે. તો ભાઈ આપણે તો એ શ્રદ્ધાથી કરાવ્યું છે, કેમ કે આપણે તો ભારત યાત્રામાં છીએ ને યાર, વિધાઉટ મની ટ્રાવેલ કરીએ છીએ, એટલે પૈસા હોય નહીં આપણી ઘરે. પૂરી શ્રદ્ધાથી આગળ દર્શન કરી લીધા છે અને તેલ ચડાવી દીધું છે. કહેવાય છે ને ભાઈ કે અમે તમારા દરબારમાં આવ્યા છીએ, અમે તમારી સાથે ના જોઈ શકીએ પણ તમે અમને જોઈ લેજો ભાઈ. તો એ છે. તો આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા કને તમે આરામથી બેસીને હનુમાન ચાલીસાનો પાઠ આ તે તમારે જે કરવું હોય તો કરી શકો છો. આપણે અહીંયા કને બેસીને હનુમાન ચાલીસાનો પાઠ ને બધું કર્યું અને હવે આગળ જઈએ અને તમને બતાવું મંદિરમાં કઈ કઈ જગ્યાએ ક્યાં શું છે અને પછી આપણે આગળ વધીએ. શનિદેવ ભગવાનના જેવા તમે દર્શન કરીને બહાર નીકળો ને ભાઈ, તો અહીંયા કને બરફીનું પ્રસાદ મળશે, પણ 20 રૂપિયાનું પ્રસાદ છે. તો તમારે એના પહેલાં એમનું કૂપન કઢાવવું પડશે. તો કૂપન અહીંયા કને કઢાવવાનું રહેશે ભાઈ. આ બરફી પ્રસાદ કૂપન 20 રૂપિયા બરફી મળે એમ પ્રસાદની, જે શનિદેવ ભગવાનનો પ્રસાદ હોય તેનું કાઉન્ટર અહીંયા કૂપન લેવું પડશે 20 રૂપિયાનું. ચલો ભાઈ, આપણને કૂપન મળી ગયું છે. આ જુઓ છે ને, ક્વોન્ટિટી 1 20 રૂપિયાની ટિકિટ. તો હવે આનું આપણે લેશું. આમની જે બરફી મળે ને શનિદેવ ભગવાનની પ્રસાદી, તો એ પ્રસાદી લેશું અહીંયા કને. તો આવી સિસ્ટમ હોય એમ, પ્રસાદીના પણ પૈસા હોય, કેમ કે અહીંયા કને આપણે ગુજરાત સાઈડમાં આવું નથી હોતું, શાયદ નથી, ક્યાંય નથી હોતું એમ. હું તો આખું ગુજરાત ફર્યો છું, ક્યાંય નથી હોતું, ક્યાંક આ બાજુ હોય છે. તો ચલો હવે અહીંયા કને પ્રસાદી લઈએ. તો ભાઈ આ છે બરફી પ્રસાદ કાઉન્ટર અને ચલો ગયા કૂપન.
कहाँ पे? 1 नंबर में ये 2 नंबर है? अच्छा तो 1 नंबर भाई 1 नंबर. તો ભાઈ આ છે પ્રસાદ. જો ભાઈ બરફીનો પ્રસાદ મળી ગયો છે આપણને. આટલી બરફી આવે પીળા કલરની. આનો પ્રસાદ કરશું અને પછી આગળ નીકળશું એમ ક્યાંક બેસીને સારી રીતે પ્રસાદ કરીએ શનિદેવ ભગવાનનો. ભાઈ પ્રસાદ કરીએ છીએ. પ્રસાદ સારો છે, બહુ સારો છે. આ જો જોરદાર ભાઈ. તો આ જગ્યા છે ને નવગ્રહની સ્થાપના છે. જે નવગ્રહ હોય ને તો નવગ્રહની એક સ્થાપના છે ચારે બાજુ. તો આપણે બાજુમાં જઈને તમને દર્શન કરાવશું. જો અહીંયા કને લખેલું પણ છે નવગ્રહ મંદિર. હા જો ભાઈ નવગ્રહ મંદિર. તો તમારે અહીંયા દર્શન કરવાનું નથી ભૂલવાનું એમ. અને બહુ જોરદાર છે ભાઈ, જોરદાર. આ જુઓ ઉર્વરુકમિવ બંધનામૃત્યોર્મુક્ શ્યામામૃતાર વનરાગ્ય ધારા જતો સે બાહે હર સંકટ તુમિતે જો મહાદેવ કાહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ છે નવગ્રહ. જે નવગ્રહ કહેવાય ને ભાઈ, તો આ નવગ્રહ છે. તો નવગ્રહના દર્શન કરવા બહુ જરૂરી છે. તો અહીંયા નવગ્રહના તમે દર્શન કરી શકશો ભાઈ. આ જુઓ જોરદાર છે. તો અહીંયા કને ચારે બાજુ આવી રીતે પરિક્રમા લગાડીને અહીંયા કને જો બધા છે. અહીંયા કને બુધ છે, આ બુધ છે, શુક્ર છે, મંગળ છે. તો આવી રીતે બધા ગ્રહ છે અહીંયા કને. તો દર્શન તમે કરી શકશો નવગ્રહ. ચલો ભાઈ હવે નીકળીએ બારે. આ જો અહીંયા કને ગાર્ડન પર છે. તો તમે અહીંયા કને ગાર્ડનમાં પર આરામથી. ગાર્ડન નથી એટલે સામે નદી છે. અહીંયા થોડું ઘણું ગાર્ડન જેવું છે. તો હવે આપણે બારે જઈએ અને બારે જઈને હવે આપણો ઝોલો ઉપાડીએ અને ઝોલો ઉપાડીને નીકળીએ એમ. ક્યાં નીકળવું છે? કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ નીકળવું છે. પણ આજે તો આપણે 100% નહીં પહોંચીએ, પણ જેથી પહોંચી તેથી એમ. પણ અહીંયાથી નીકળી જવું છે. રોકાવાનું તમને બતાવું કે 50 રૂપિયા મેં તમને જે કીધું ને 50 રૂપિયામાં જે હું રોકાણો હતો એ જ જગ્યાએ રોકાણો છું. તો તમને બારેથી બતાવી દઈશ કે આવો હોલ છે, એમાં તમે રોકાઈ શકશો. તો આપણે હવે નીકળીએ. અને મંદિરની બહાર તમને આવી દુકાન ઉપર જોવા મળી જશે. જો ભાઈ જ્યાંથી તમે તમારી જીવન જરૂરિયાત લાગતી વસ્તુઓ તમે લઈ શકો છો. બાકી પૂજાની વસ્તુઓ તો છે જ, બાકી પણ નોર્મલ જે તમારા ઘરમાં લાગતી હોય કે આ તે કે નાના છોકરાઓ માટે રમવાની કે આ તે એ બધી વસ્તુઓ છે તો તમે લઈ શકો છો એમ. અને આ જુઓ ભાઈ, તો આપણે મંદિરથી બહાર નીકળીએ ને એટલે અહીંયા કને પાર્કિંગ પર મળી જશે તમને. તમે તમારી ગાડી જો પર્સનલ કાર લઈ આવો ને તો અહીંયા કને તમારી પાર્કિંગ છે. આરામથી તમે પાર્ક કરી શકશો. અને બસ લઈ આવશો તો બસની પણ પાર્કિંગ છે. અહીંયા કને મેં જોયું હતું તો કેટલી બધી ગાડીઓ પાર્કિંગ પડેલી હતી અને બસ ઉપર પાર્કિંગમાં હતી 2 થી 3. આ આપણી ગુજરાતની ગાડી પડી છે. જુઓ ભાઈ G03. તો અહીંયા કને આવે છે, ઘણા ખરા આવે છે. આ ગુજરાતની પડી 01 અમદાવાદ. તો ભાઈ આ પાર્કિંગ એરિયો છે, સામે મંદિર છે અને આ જગ્યાએ ભોજન પ્રસાદાલય છે. જે પ્રસાદ છે ભાઈ, તો પ્રસાદાલયની સિસ્ટમ શું છે ખબર કે અહીંયા તમારે 50 રૂપિયાનું કૂપન લેવું પડશે. સેમ સિસ્ટમ છે શિરડીવાળું. તો 50 રૂપિયાનું કૂપન લઈને અને તમે સારી રીતે જમી શકશો. અને જમવાનું બહુ સારું છે. હું કાલ જમ્યો હતો અને એના ઉપર જ એક હોલ છે. તો ત્યાં કને રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. તો ત્યાં પણ એમ જ છે કે એક દિવસનું 50 રૂપિયા ભાડું છે, 100 રૂપિયા ડિપોઝિટ છે. તો આ જે સામે છે ને ભાઈ એ જ પ્રસાદાલય છે અને નીચે ભોજનાલય છે ને ઉપર રોકાવાનું છે. નિવાસ નંબર 4 ઉપર ચડીએ તો આપણે હું જે રોકાણો છું ને આ જ જગ્યા છે. ઉપર 4 નંબરમાં રોકાણો છું આના ઉપર. અને નીચે પ્રસાદાલય છે, ભોજનાલય. બધી પેકિંગ થઈ ગઈ છે. આ હોલમાં રોકાણા હતા કાલે. અને જો ભાઈ આ છે આપણો બેગ પડ્યો છે અહીંયા કને મસ્ત. અહીંયા કને આપણે સૂઈ ગયા હતા કાલ રાતના. પેકિંગ થઈ ગઈ છે ને હવે અહીંયાથી નીકળવાનું છે ભાઈ. તો ચલો ભાઈ મિલતે અભી. હર હર મહાદેવ. છે અને 50 રૂપિયાની ટિકિટ લેવી પડે. 50 રૂપિયાની ટિકિટ લઈને અહીંયા કને હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. હવે જમીન મેં કીધું આપણે નીકળી આગળ. ચલો ભાઈ ભોજન પ્રસાદી કરી લીધી અને હવે અહીંયાથી નીકળી ગયા છીએ આપણે. ડિપોઝિટ જે લેતી એ પાછી લઈ લીધી 100 રૂપિયા. અને બહુ સુંદર નજારો છે યાર. હવે આગળ વધીએ, જોઈએ મહાદેવ ક્યાં પહોંચાડે છે ને ક્યાં નહીં પહોંચાડે. તો આજનો નાનકડો બ્લોગ એન્ડ કરું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. બાકી મળીએ નવા બ્લોગમાં અને મોજ કરજો. હર હર મહાદેવ.